ચીકુ, જલપા તું કેમ છે? હા, કેમ મારાથી આટલી બધી દૂર ઊભી છો? હા, થોડીક તો નજીક આવીને ઊભી રહે. હું હા. તારી ઘરે જ આવતી હતી. હા, કેમ મને મળવા? એક ફ્રેન્ડને મળવા કે પછી એક દેરાણીને મળવા? ફ્રેન્ડને નહીં અને દેરાણીને નહીં, દુશ્મનને મળવા આવતી હતી. દુશ્મન? નો જો સમજાણું? હા, સમજાણું. મને ખબર છે કે આપણે એક સાથે ભણતા તો આપણી વચ્ચે એકવાર ઝઘડો થયો હતો, પણ અત્યારે આપણા રિલેશન અલગ હતા અને અત્યારે પણ આપણા રિલેશન જે છે ને એ અલગ છે. એટલે દુશ્મનને મળવાની વાત ના આવે ને બેન. પહેલાના રિલેશનને કદાચ તું ભૂલી ગઈ હઈશ. હા, હું નથી ભૂલી. તું મારી દુશ્મન છો અને રહેવાની છો. હું તને કહેવા આવતી હતી કે જે તારી સગાઈ મારા દિયર સાથે થઈ છે ને એને તું તોડી નાખ. દિયર સાથે તમારા સગાઈ તોડી નાખું? ભાનમાં તો છો ને કે બેહોશ છે અત્યારે તું? ભાનમાં છું ને એટલે જ કહું છું કે સગાઈ તોડી નાખીશ ને એમાં જ તારી ભલાઈ છે. કેમ? એમાં જ મારી ભલાઈ છે? અને જો આપણા જે વેરઝેર હતા ને એ બધા જૂના છે, એટલા માટે સગાઈ તોડવાની વાત ના કરીશ તું મારી યારે. વેરચેર હતા, જૂના છે, પણ આવવાની તો તું મારા ઘરમાં જ ને, કે નહીં? તો આ જ્યારે સગાઈ નક્કી થઈ ત્યારે તારે કેવું હતું ને તારા દેરને કે હા મારી દુશ્મન છે, તમે સગાઈ નહીં કરો આની સાથે? અત્યારે તો બધાને કઈ પ્રોબ્લેમ ના હતો? કેમ તને ખબર નહોતી? જ્યારે સગાઈ થઈ ત્યારે તને ખબર નહોતી કે જલ્પા મારી દુશ્મન છે એમ? ના ના, હું તો દુશ્મનાવટને ભૂલી ગઈ હતી. મેં તો એમ સમજ્યું હતું કે કોલેજ ટાઈમનો ઝઘડો હતો, એમના બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે, તો કદાચ જલ્પાના મગજમાંથી નીકળી ગયું હશે અને અમે એક અલગ રિલેશનમાં બંધાવા જઈએ છીએ. તો તું ભૂલી જ જા ને. હા, તું દુશ્મની ભૂલી જા, બાકી હું નહીં ભૂલું. કારણ કે તને ભૂલવામાં તો ફાયદો જ છે ને. મારા દિયર સાથે સગાઈ થઈ, સારું સાસરું મળે, પૈસાવાળું સાસરું મળે. તું સ્વાર્થી છો એક નંબરની. જો પહેલી વાત કે જેટલો પૈસો તારા સાસરે છે ને એટલો જ પૈસો મારા બાપને ત્યાં છે, એટલે એ વાત રહેવા દે કે પૈસાવાળું સાસરું મળે ને તારું સાસરું મળે. મારા બાપની ઘરે કઈ ખજાને ખોટ નથી, ત્યાં પણ હું કઈ ભૂખી નથી રહેતી. હા, તારા બાપને ત્યાં ખજાને ખોટ ના હોય ને તો આ સગાઈ તોડી નાખ અને તારા બાપથી ને રૂપિયાવાળો છે ને બીજો ગોતી લે. પ્રેમ કર્યો છે એટલે સગાઈ તોડવાની વાત બીજી વખત ના બોલતી. સગાઈ તો તારે તોડવી જ પડશે. નહીં તું તૂટે. મારા ઘરમાં આજે નહીં આવે અને કાલે નહીં આવવા દઉં તને. હો, એટલે વાત વટ ઉપર ગઈ છે એમને? આ તને ખબર છે કે જ્યારે વાત વટ ઉપર જાય ને ત્યારે જીજ્ઞા એ વટને હાસિલ કરીને જ રહી છે. તો હવે આ સગાઈ હું ક્યારે પણ નહીં તોડું. તો એટલું યાદ રાખી લેજે, હવે એ ઘરની નાની વહુ બનીને હું જ આવીશ અને તારી દેરાણી પણ હું જ બનીને આવીશ. હમણાં બોલી ને કે હું તો વટને ખાતર ગમે તે કરું. હા, આ એની હિસાબે જ છે ને આ સગાઈ તોડાવવા માંગુ છું. મને ખબર છે જ્યારે સાથે ભણતા હતા ને ત્યારે બધી વસ્તુ મારા હાથમાંથી તું છીનવી લેતી હતી. શું લીધું મેં? શું છીનવ્યું? તું મને એ કે ને પેલા. હા, કોલેજમાં મારો પહેલો નંબર આવ્યો, તેમાં મારો વાક કે તારો વાક? તે ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો તારો પણ પહેલો જ નંબર આવત. પહેલો નંબર કઈ રીતે લીધો તો? ચોરી કરીને લીધો તો. નામ કોની ઉપર ચડાવ્યું તું? ફંક્શનના હરેક મેનેજમેન્ટ મને હાથમાં આપતા અને છીનવી તું લેતી. ના ના, એ બધા છે ને કાબિલિયત જોઈને આપે. એમને ખબર પડતી હોય પ્રોફેસરને ને કે આ જીજ્ઞા છે ને એ કરી શકશે એટલા માટે. પણ તને તો શું પહેલેથી આમ શરીરમાં નગરી જલન જ ભરીશ, તારા નગરી અગ્નિ જ ભરી. આ બળતરામાં મરી જવાની છે એક દિવસ. જલન તો તને થતી હતી મારાથી, હું નહોતી થતી. પણ ચીકુ એટલું યાદ રાખજે, એ દુશ્મનીને હજી હું ભૂલી નથી. એટલે તારે છે ને આ સગાઈ તોડવાની રહેશે. મારે તારી બીજી કોઈ વાત નથી સાંભળવી. હું તો ભૂલી ગઈ છું. તને ખબર છે કે મારા માટે જો એક વખત કોઈ પણ વાત મગજમાંથી ઉતરી ગઈ ને એ વાતને બીજી વખત મગજમાં હું નથી લાવતી. પણ હા, આ જે વટની વાત છે ને સગાઈ તોડવાની, એ મારા મગજમાં આજીવન રહેશે. એટલે સગાઈ તો ક્યારે પણ નહીં તૂટે. તારે જે કરવું હોય કરી લેજે. તારા મનમાં ઈગો છે ને એટલા માટે જ છે ને મારે આ ઘરમાં નથી લઈ આવી. જ્યારે હોય ત્યારે વટ. અને કાલ સવારે તું મારા ઘરમાં આય તો તું મારા ઘરમાં ઉપર શું તું કરી બેસ? હા, કઈ ના કરું. હું તો એ ઘરની સંસ્કારીને ડાઈ વહુ થઈને રહેવા માંગુ છું. જેમ મારા પપ્પાને ઘરે રહું છું ને એમ જ ત્યાં રહેવા માંગુ છું. પણ આ તને જલન થતી લાગે કે જીગુ બધી વાતે હોશિયાર છે, તો પછી આ ઘરમાં જીગુ ના આવ્યા પછી મારું માનપાન ઘટી જશે એમ. બધી વાતે હોશિયાર નથી. હા, માઇન્ડથી હોશિયાર છો. ચાલાકી છે તારામાં. કોની પાસેથી કેમ ચૂંટવી લેવું, કઈ રીતે રહેવું, કોને નીચા પાડવા, એ બધી આવડત છે. બીજી કોઈ સારી આવડત નથી તારામાં. ના ના,
હા, માણસ કોઈની નજરમાંથી નીચે પડે છે ને તો એના પોતાના પરાક્રમના લીધે જ નીચે પડે છે. હા, અત્યારે તારા ઘરે ખબર પડશે કે તે અમારી સગાઈમાં લગ્નમાં આડો પગ કર્યો તો બધાની નજરમાં તું જ ખરાબ સાબિત થાય. ઈ મારે જોવાનું છે, તારે નથી જોવાનું. ઈ મારું ઘર છે, તારું ઘર નથી, સમજી? તને હજી છેલ્લી વખત વોર્નિંગ દઈને જાઉં છું કે આ સગાઈ મારા દિયર સાથે છે ને તું તોડી નાખ. તો મારી પણ જેઠાણીમાં વાત સાંભળતા જાવ ને. હવે તમને ફ્રેન્ડ નહીં કહો, હવે તમે મારા જેઠાણી છો. સગાઈ તો આજે પણ નહીં તૂટે ને કાલે પણ નહીં તૂટે. કોણ જાણાનો મગજમાં આવો ને આવો જ મગજ રહ્યો ગાંડા જેવો. ક્યાં ગઈ છે આ? કેમ અહીં બેઠાસ? આ તારી વાટ જોઈને ક્યાં ગઈ હતી તું? કામ હતું એટલે બહાર ગઈ હતી. પણ એટલી બધી થોડી વાર લાગી. તો કઈ કામ હાટું ગયા હોય ને કઈ હું આમ સમય આમ નક્કી કરીને ગયા હોય તો આટલા વાગે ઘરે જ આવી જવાનું. એવું નથી કહેતો, પણ આ ક્યારનો બેઠો તો ભૂખ ન લાગી હોય તો આમ બહાર વહી જતો. ખબર ન પડે કે ટાઈમે જ આવી ઘરે ખાવાનું બનાવવાનું. નાસ્તાના ડબ્બા ભર્યા છે, ખાઈ લેવાય ભૂખ લાગી હોય તો. એમાં વાઈટ ન જોવાનું હોય. મારે તમને એક વાત કહેવી હતી. હા, બહાર ગયા હતા એટલે કંઈક તો બહારનું ઠેલાવવાનું. કોઈથી સીધો જવાબ ના આપ્યો કા? કાંઈક તો પણ સીધું જ કીધું ને કે બહાર ગઈ હતી કામે, બરાબર? તો આજુબાજુ ત્યાં વાતું થઈ હોય મને કેવી જ પડે, એમાં તો કંઈ હાલે નહીં. સાંભળવું છે ને? હા, સાંભળવું જ પડશે ને. કોઈ રસ્તો છે બીજો? સાંભળવું જ છે ને? હા, કોઈ રસ્તો છે? કાં ઊભા ઊભા કેવું પડે? મારે તમારી સાથે ડિવોર્સ લેવા છે. શું ડિવોર્સ લેવા છે તારે મારી સાથે? હા. પણ કેમ? કઈ કારણ તો હોય ને. ડાયરેક્ટ આવીને એમ કહી દે તું ડિવોર્સ લેવા છે, તો આવી રીતે થોડી કઈ આ વાત તારે મને કહેવાની હતી. હા, એ જ વાત કહેવાની હતી. પણ શું કામ? શું પ્રોબ્લેમ છે તને? મારાથી પ્રોબ્લેમ છે? મારા મમ્મી પપ્પાથી પ્રોબ્લેમ છે? કોનાથી પ્રોબ્લેમ છે તને? એ નથી કેવું. મેં તમને એક વખત કહી દીધું ને કે ડિવોર્સ જોઈએ એટલે જોઈએ. એનું કોઈ કારણ નથી મારી પાસે. અરે કારણ જણાવવું પડે, કારણ કે આ નાની સૂની વાત થોડી છે. આ ડિવોર્સની વાત કરે છે તું, અને આપણા લગ્ન થયા છે સમાજની સાક્ષીએ, અગ્નિના સાક્ષીએ ફેરા લીધા છે, અને તું એમ વાત કરે છે ડાયરેક્ટ કે ડિવોર્સ લેવા છે. એટલે કાં રમત છે આ બધી? અગ્નિના સાક્ષીએ ફેરા લીધા હોય ને તેને ભૂલી જજો. મતી મારી ગઈ છે તારી, મને લાગે છે. આ બહાર જઈને આવી ક્યાંક ચોકી બોકીમાં પગ તો નથી પડી ગયો ને તારો? એ તમારે જોવાનું છે, મને નથી ખબર. તમે કાગળિયા તૈયાર કરો. અરે પણ શું કાગળ તૈયાર કરું? પણ શા માટે? એમ કારણ તો જણાવવું પડે ને મને. મને પણ ખબર પડવી જોઈએ કે મારે ડિવોર્સ શા માટે તને આપવો છે. નથી રહેવું મારે આ ઘરમાં, નથી રહેવું મારે આ ઘરમાં. નથી મને અહીંયા ગમતું, નથી તમે મને ગમતા. તો પછી લગ્ન કર્યા ને ત્યારે વિચાર કરવાનો હતો કે હું આવો છું, મારું ઘર આવું છે. ભૂલ હતી મારી કે મેં લગ્ન કર્યા તમારી સાથે. તો ભૂલ કરી હોય ને તો ભોગવવી પડે, કારણ કે જેટલું તારા માટે આસાન છે ને ડિવોર્સ શબ્દ બોલવો, એટલું મારા માટે આસાન નથી. તમારા માટે આસાન હોય કે ના હોય એ મારે નથી જોવાનું. મારે ડિવોર્સ જોઈએ છે. કાગળિયા તૈયાર કરો. જો જલ્પા, ડિવોર્સ છે ને એક વ્યક્તિની સહમતિથી નથી થતા, બરાબર? અને મારી સહમતિ આ વાત ઉપર નથી, કારણ કે મને કારણ જોઈએ. કારણ વગર હું કોઈ વાત ઉપર આગળ નથી વધતો. તમારી સહમતિ ના હોય ને તો કંઈ નહીં. તમારે ડિવોર્સ જ્યારે દેવા હોય ને ત્યારે દેજો. મારા પિયર ચાલી જઈશ. હું અહીંયા નથી રહેવા માંગતી. જો જલ્પા, સમજવાનો પ્રયત્ન કર. આ લગ્ન છે ને કોઈ આ ઢીંગલા પોતિયાના રમત નથી. આપણે લગ્ન કર્યા છે, નથી પ્રેમ લગ્ન કર્યા આપણે, હે? તો પછી આ શા માટે તું આવી વાત કરે છે? અને આમ અચાનક બહારથી આવીને તું ડાયરેક્ટ મને આવી રીતે વાત કરી દે. નથી મારે તમારી કથા સાંભળવી. તમને સમજાતું નથી એક વખતમાં કે નથી મારે તમારી સાથે રહેવું? તો એકને એક વાત લઈને બેઠા છો. ક્યારે કરો છો કાગળિયા તૈયાર? વાત કરવા દે પહેલા મને મમ્મી પપ્પા સાથે, પછી હું તને કહું. મારે કોઈની વાત નથી સાંભળવી. તમારે જેને વાત કરવી હોય ને કરજો. મારે ડિવોર્સ જોઈએ.
એ પવિત્ર શ્રાવણ માસ તો જો તેમાં ક્યાં પૂરો થઈ ગયો. અને લક્ષ્મીકાંત મહાદેવ મંદિરે તો છેલ્લા 25 વર્ષથી અખંડ ધૂન આખો મહિનો. અને સરસ મજાની એ જે મજા આવે ત્યાં છે ને શિવજી ગયા તો વાહ વાહ દીકરા આવ્યા. હે ગણપતિ બાપા આવી ગયા. અને ગણેશ ચોથ જો આજ તો ભાઈ હવે આજ લાડવા બાડવા નહીં બનાવવા પડે. હા પણ હવે પહેલાં જે લાડવા બનતા ને જેમાં રૂપિયાના સિક્કા નાખતા ને આપણને એમ થાય કે આપણે લોટરી લાગશે તો કેટલો આમ ખાવાનો ભાવ વધી જતો. હવે તો કોઈ રૂપિયાના સિક્કા નાખતું નથી લાડવામાં. આમ ખાવા એટલા દઈ દે એટલે 2 ખાવા 3 ખાવા. પણ ઓલો રસ જાગતો ને કે આમાં રૂપિયાનો સિક્કો મળશે કે 2 રૂપિયાનો સિક્કો મળશે તો એ લાડવો ખાઈ જવાનો ભાવ રહેતો. તો છે એક ને ઠેકાણે 2 લાડવા ખવાઈ જતા. આમાંથી નો નીકળે તો આમાંથી નીકળશે. અને આ જો આ ગણપતિનો તહેવાર તો છે ને 10 દિવસનો મોટો તહેવાર. પણ છે ને એક અત્યારે પરીક્ષાનો સમય હોય પછી આ જૈન લોકોની એ તહેવાર આવે તો એક બાજુ ઢોલકા વાગતા ને એક બાજુ ઓલા લોકોને અપાસરામાં કંઈક એને પૂજાપાઠ કરવા હોય તો એ 2 જણા છે ને આમ વિરોધાભાસ થાય. પણ સમજી વિચારીને છે ને સનાતન ધર્મ છે એ આપણે સમજવાનું. ઓલા પૂજાપાઠ કરતા હોય તો આપણે બહુ ઢોલ નગારા નહીં વગાડવાના. આ સાઈ કરીને વગાડે. હા તેના છોકરાઓ છે ને જીદ કરે. અને અમારે તે એવું જ હતું. જૈન દેરાસર એક બાજુમાં હતું તે બિચારા બધા શાંતિ કરે એ લોકોની પ્રક્રિયા કરવા આવે તો આ બાજુથી જાણી જોઈને ઢોલકા વધારે વગાડે. હું ના પાડું કે ભાઈ હું કામ ડખો કરો છો આમાં. એમાંથી પછી બાંધવાનું ને બોલવાનું થાય વાર તહેવાર ઉપર. અને ધર્મ છે ને કોઈ દિવસ લડતા નથી શીખવાડતું. પણ છે ને બધાને એકબીજાને હરીફાઈ હોય કે તમારા ધર્મ કરતાં મારો ધર્મ મોટો. આ ઉપાધિ છે અત્યારે સમાજમાં. હા સમજી જાય તો સારું. ભગવાન તો કંઈ કહેતા નથી કે અમારી હાટું ઢોલ નગારા વગાડો. હે અત્યારે આમ એક જોતા એવું લાગે કે બધું પ્રદૂષણ વધી ગયું હોય ને એવું લાગે. અરે નાના છોકરાની નગારા ને તગારા અપાઈ દે. આવડા મોટા તગારા વાળા નગારા આવે. હે તે ઓલી દાંડી એવી મારે તો કાનમાં પાછા આરતી ટાઈમ વગાડે તો વાંધો નહીં. એ હવાથી ટીન 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 છોકરાને અપાઈ દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ થઈ ગયો તૈયાર? હા મોઢું કેમ ઉતરી ગયેલું છે? તો શું કરું, હવારમાં ઝઘડો થયો જલપાઈ. લે હવારમાં વળી? હા હવારમાં એવું તે શું થયું કે ભાઈ? કોઈ કારણ વગર કઈ કારણ હોય ને બાંધે તોય બરાબર છે. પણ ક્યાંક તો કારણ હોય ને બાંધવાનું. એ બાયુ માણાના મનને પારખવા છે ને બહુ અઘરા છે. આ તું મારી યારે નથી બોલતી કઈ તો વગર વાકે મને ખબર જ ન પડે કે આનું કેમ મોઢું ફરી ગયું. થાશી પણ હું ખાલી ઘડીક મોઢું ચડાવું પણ આમ બાંધતી જ નથી ને. કઈક કારણ હોય તો હું બાંધું. હાલો કઈક કારણ તો હોય ને બાંધવાનું. એમ તોબડો ચડી જાય ઘડીક વારમાં. ખબર નહીં બાયુમાં શું થાય. કારણ હોય ને કે તો કઈ ખબર જ પડે. આ તો ડાયરેક્ટ આવી મારી બાજુમાં મને કે તમારાથી કે મારે ડિવોર્સ લઈ લેવા છે. ડિવોર્સ લેવાની વાત? એટલે કઈ વાત વગર? કોઈ કારણ નહીં, કઈ કાજ નહીં, કઈક એવું કઈ ફરિયાદ નહીં મોટી. અને આ ઓચિંતા સીધી ડિવોર્સની વાત. હા સીધી ડિવોર્સની વાત. એટલે જ તો હું ટેન્શનમાં આવી ગયો કે કઈ વાક નહીં, ગુનો નહીં, શું પ્રોબ્લેમ આવી ગયો અચાનક. કોઈ દી કઈ વાતચીત થઈ નથી, કઈ બાધા બોલા નથી ને પરબારા. હા તો કાંઈક તો કારણ હોય ને બેટા. તું એનો ધણી છો, તને નથી ખબર પડતી કે શું કારણ છે? મારા તરફથી તો મને કોઈ ફોલ્ટ દેખાતો નથી એના તરફથી મને કંઈ દેખાતો. અને અચાનક આવીને કહી દે કે મારે તમારાથી ડિવોર્સ લઈ લેવા છે તો મને કેવી રીતે ખબર પડે? હા એને શું બત્તી હુજી આવી? પૂછવું પડે ને વાત કરવી પડે આપણે. મેં પૂછ્યું, મમ્મી પૂછ્યું કે શું કારણથી એમ, મારાથી કઈ ભૂલ થઈ, મારા મમ્મી પપ્પાથી કઈ થઈ તો મને કે તો આપણે વાતચીત કરવાથી કંઈક સોલ્યુશન નીકળે. કે ના એ તમારે કઈ જાણવાની જરૂર નથી. જાણ્યા વગર થોડું હાલે, જાણવું તો જરૂરી છે ને. આ ઢીંગલા પોતિયાની કે રમત થોડી છે. હે તમે જઈ છૂટાછેડા માંગો એટલે મળી જાય. એ વેવાય વેલાને અમારે નીચા જણું થાય. અને ફરિયાદો આવતી હોય તો એનું નિવારણ થાય. નહીં ફરિયાદ, નહીં કઈ બીજી કોઈ વાત અને સીધા છૂટાછેડાની વાત. વાહ ભાઈ વાહ. હા આ તો હું જમાનો આવ્યો એટલે કે તમારી સાથે નથી રહેવું, કે મને ડિવોર્સ આપી દો. હશે હું પણ વિચારમાં પડી ગયો હતો જેવી રીતે તમે વિચાર કરો છો ને એમ. કઈ કારણ વગર કોઈ માણસ કોઈ સાથે કેવી રીતે ડિવોર્સ લઈ શકે? તો છે જ ને, કઈક તો કારણ હોવું જોઈએ ને. કારણ બતાવે તો એનું સોલ્યુશન આવે કે ભાઈ આને આ તકલીફ છે. એ આ તો 1000 વોટનો બોલો ઝટકો લાગે ને એમ માણસ ઝટકો લાગે. આ તો તમને લાગ્યો ને એવી જ રીતે મને લાગ્યો હતો. પણ શું કરું? પણ કીધું તમારી સાથે વાત તો મારે કરવી પડે કે નહીં.
હા પણ તે તો સારું કર્યું, અમને કીધું તો ખબર પડી અને અમે સમજાવશું જલ્પાને ભાઈ આ વસ્તુ તું ગેરવાજબી છે, કંઈક તારી તકલીફ હોય તો નિવારણ કરવી અમે. હે પણ તું હાવ પેલો ધડ માથા વગરની વાત કરે ને સીધા છૂટાછેડા માંગશો તો આ તો કે વાત થઈ. આ તો તમે પપ્પા વાત કરજો ને કે મમ્મી તમે કરજો, તમારાથી કંઈક સમજે અને કંઈક કારણ બતાવે તો ઠીક છે, કે મને તો કંઈ કહેતી નથી. એ વાંધો નહીં, ઉપાધિ કરીમાં અમે પૂછી જોઉં હું કારણ છે. જા હાલો શાંતિથી. નાસ્તો તૈયાર છે, આવજો. હા આમાં હું નાસ્તો કરે સવારમાં બસ આવા મોડા સમાચાર મળ્યા. હે આ આજકાલની બાયુને શું થઈ જાય છે ને કોણ જાણે. હવે આમાં આપણને એની ઉપર શંકા જાય કે એને શું જોઈ છે. એ આપણો દીકરો સીધો સાધો છે, હારો છે, એને રાખે છે પ્રેમથી, એમ છતાં છૂટાછેડા લે હાલતા જાઓ ને છૂટાછેડા કરતા જાઓ ને. આ તો એવું આપણો રમત રમતા હોય ને એવી વાત કરે છોકરાઓ, નાના છોકરા રમત રમતા હોય. જલપા, હા હું સાંભળું છું. હું સાંભળો આ મહેન્દ્રએ કીધું કે જલપા ડિવોર્સ લેવાની વાત કરે છે. હા પણ શું કામ લેવા છે તારે ડિવોર્સ? અહીંયા તારે શું વાંધો છે કાંઈ? મને નથી ગમતું અહીંયા. લે અત્યાર સુધી ગમતું તું ને હવે નથી ગમતું? કાંઈક તો કારણ હશે ને નહીં ગમવાનું. નથી ગમતું તો નથી ગમતું, એનું કારણ બીજું શું હોઈ શકે? પણ હું વાંધો છે? અમારાથી વાંધો છે, મારા છોકરાથી વાંધો છે, તને કોઈ કોનાથી વાંધો છે કે તો ખબર પડે ને. જો તું કહે ને તો વાતનું કંઈક સોલ્યુશન આવશે કે ભાઈ મને આની હારે આ વાંધો છે. મને બધાયથી વાંધો છે. લે આખા ઘરથી વાંધો છે? હા હશે. આ તો મેં પહેલી વાર સાંભળ્યું કે આખા ઘરથી વાંધો હોય અને ડિવોર્સ હોવું લે એમ. અટાણ સુધી કઈ વાંધો નતો ને હવે ઓસિંતાનો વાંધો કેમ આવ્યો એ મને સમજાણું નહીં. મમ્મી, તમે શું કામ મને પૂછ્યા રાખો છો? મેં તમારા દીકરા સાથે વાત કરી લીધી છે ને કે મારે ડિવોર્સ જોઈએ છે. શું પછી શું બધા એક 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 પૂછ્યા રાખો છો? તે પૂછવું જ પડે ને. પૂછવું પડે? પૂછી લ્યો, બીજું કઈ બાકી રહી ગયું છે પૂછવાનું? આ તું વાતો જ એવી કરશો. આ કઈ ઢીંગી પોત્યા નથી કે ગમે ત્યારે રાખવાનું, ન ગમે એટલે ફેંકી દેવાનું. આ આખી જિંદગીનો સવાલ છે અને તને કંઈક પ્રોબ્લેમ હોય તો બોલ, તો એનું હાલો કંઈક નિકાલ આવે કે ભાઈ મને આ કારણ છે, હાલે તમારે જુદું થાવ તો તને જુદા કરી દઈએ. ક્યાંક તો કારણ હોવું જોઈએ ને. મને ખબર છે મારી જિંદગીનો સવાલ છે, એટલે જ કહું છું કે મારે ડિવોર્સ જોઈએ છે. એમ ડિવોર્સ નહીં મળે. ક્યાંક કારણ બતાય ને તો જ ડિવોર્સ મળે, કારણ વગરનું ડિવોર્સ ન મળે. અમારે હું લોકોને જવાબ દેવા? તમારે જે જવાબ દેવા હોય દેજો, મારી જિંદગી છે ને ખરાબ કરવા નથી માંગતી હું. હા હવે તારી જિંદગી ખરાબ થવા મળી, અત્યાર સુધી ખરાબ નહોતી થતી તો પેલા વિચારવું તું ને લગ્ન કરતા પેલા કે મારી જિંદગી અહીંયા આવીશ તો મારી જિંદગી ખરાબ થશે. ખબર નહોતી ને મને કે કોઈની હિસાબે મારી જિંદગી ખરાબ થશે. આ પણ કોના હિસાબે? તું વાત કર તો ખબર પડે કે કોના હિસાબે તારી જિંદગી ખરાબ થાય છે. એનું કારણ મારી પાસે નથી. લે આમ કે કોઈના કારણે મારી જિંદગી ખરાબ થાય છે ને આમ કે કારણ નથી. આ તને તો એકેય વાતે પુગાતું નથી. આ તારા મનમાં હું હાલે છે ને એ સમજ નથી પડતી. નો પહોંચાતું હોય તો પછી શું કામે પૂછું છો મને? તો પૂછું જ ને. આ ઘરના ઇજ્જતનો સવાલ છે. કાલ સવારે કોક પૂછે કે તમારી મોટી વહુને હું વાંધો તો હું કામ છૂટા છેડા લીધા? ઇજ્જત તમારે છે તો શું મારે નહીં હોય ઇજ્જત? તો પણ પડી રહે ને ઇજ્જત વાલી હોય તો. ઇજ્જત વાલી છે ને એટલા માટે જ નથી પડ્યું રહેવું મારે અહીંયા. તે કેમ અહીંયા રેસ તો તારી ઇજ્જત વહી જશે? હા એનું કઈ કારણ હશે ને ઇજ્જત જવાનું? નથી એનું કારણ. તો એમની છૂટા છેડા આપી દેવાના તને? હા એમની તો મળશે જ નહીં છૂટા છેડા. આજે નહીં મળે ને કાલે મળે, કારણ વગર મળશે જ નહીં. કઈ વાંધો નહીં, મેં તમારા દીકરાને કહી દીધું છે કે છૂટાછેડા નહીં આપો ને તો હું મારા પિયર જતી રહીશ. આ તો જતી રહેજે પણ છૂટા છેડા તો નહીં જ મળે. તારે જેમ કરવું હોય ને એમ કરી લેજે. ઉપરથી નીચે પડવું હોય ને તોય પડજે. છૂટા છેડા કારણ વગર, કારણ બતાવવા વગર નહીં મળે. કાંઈ નહીં, હું ક્યાં કહું છું, આજ નહીં તો કાલ તમારે દેવા તો પડશે જ ને. હું મારા પિયર જતી રહીશ, હું આવીશ જ નહીં અહીંયા કોઈ. તો રહેજે ને. પિયર રહેશ તો લોકો વાતું નહીં કરે, ત્યારે તારી ઇજ્જત નહીં જાય. એ મારે જોવાનું છે, એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હા
હવે તો તને કેવું ને એ બધા વેણ કડવા લાગશે. હવે તને બધી પંચાત લાગશે કેવું પૂછવું. અત્યાર સુધી તો મમ્મી મમ્મી કરતી હતી, પૂછ્યા વગરનું પાણી નહોતી પીતી, અને ઓચિંતાનું આ શું થઈ ગયું? એક ને એક વાત લઈને બેઠા છો. આજે બધી વાત મને પૂછી, બીજી વાર છે ને આ પ્રશ્ન લઈને મારી પાસે ન આવો. તો તારે ડિવોર્સ લેવા છે તો તને જ પૂછું ને, કઈ ગામવાળાને ને બાજુવાળાને પૂછવા જાવ કે મારી વહુ હું કામ ડિવોર્સ લે છે, મને તમે કયો એમ. તમને જેમ ઠીક લાગે હું ક્યાં કહું છું. તમારે જેને પૂછવું હોય ને પૂછી આવો, હું કોઈને રોકતી જ નથી. તું તો ક્યાંથી રોકે? તારે તો એને વયું જાવ છે બાપની ઘરે. અહીં ઉપાધિ અમારે છે ને, તારે થોડી બળતરા છે. આ હાલી તું તો વહી જઈશ ઠેલો ભરીને. મમ્મી, મારે તમારી સાથે કોઈ જાતની માથાકૂટ કરવી નથી, કંઈ કેવું નથી. તમારા દીકરાને સમજાવી દેજો કે ડિવોર્સ પેપર તૈયાર કરી દે. મારો દીકરો એ ના પાડતો તો હું ના પાડું છું કે એમ ડિવોર્સ નહીં મળે. કારણ બતાવ્યા વગર ડિવોર્સ નહીં મળે. તું આ બાજુ કારણ બતાય ને આ બાજુ તને ડિવોર્સ આપી દે. હાલ. કોઈ જાતનું કારણ નથી, મારે ડિવોર્સ જોઈએ બસ, બીજું કઈ નહીં. કારણ વગર નહીં મળે. તારે જેમ કરવું એમ કરે. જાવ હોય ને તો અત્યારે જ વહી જા. જા, કોઈ રોકતું નથી. નથી રહેવું તોય જબરજસ્તીથી રાખે છે મને અહીંયા. નથી રહેવું તો જાને, પણ અત્યારે જ ઉપર ઠેલો ભરીને. કોને તને રોકી છે? આવતી જ નહીં. ડિવોર્સ 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 મંડાઈ પડી છે એક ધારી તે. કેમ નિંદર કરે છે અહીંયા ઊભો ઊભો? લાગે છે ઘરે નિંદર કરવાનો કોઈ ટાઈમ નથી આપ્યો લાગતો. પ્લીઝ મસ્તી ના કર. માવો ખાધો ને આજ તે ગંધારો છી. આજ મગજ ઠેકાણે નથી ને એટલે ખાધો. શું થયું છે? પ્લીઝ યાર મસ્તી ના કર. તારે કામ હોય ને એ બોલ. શા માટે મળવા બોલાવ્યો છે? તમને પણ મળવાની ઈચ્છા હતી ને એટલે મળવા બોલાવ્યા છે. પણ આ તમારા મોઢા ઉપર બપોરના 12 કેમ વાગેલા છે? આ ફૂલની જેમ ખીલેલું મોઢું છે એ આમ કરમાઈ કેમ ગયું છે? પેલા સરખો ઉભો રહે અને જે વાત હોય મને કે. સવારમાં મૂડની તો પથ્થારી ફેરવી નાખી ભાભી. શું થયું? શું કર્યું જલપાઈ? હવે શું કહું તને? કારણ વગર કહે કે જીગું થશે સગાઈ તોડી નાખો. ખબર નથી પડતી કે શું એના મનમાં ચાલી રહ્યું છે. ને હું શું કામ તારી સાથે સગાઈ તોડું? મને કે તમે એની સાથે સગાઈ કરશો ને તો આ ઘર છોડીને જતી રહેશ. લો કરો વાત. શું કરવું મારે? સરસ. એટલે જલપાઈએ એનો રંગરૂપ ત્યાં પણ બતાવી દીધો એમને. સવારે મારી પાસે તો બતાવ્યો, અત્યારે તમને પણ બતાવી દીધો છે. તારા પાસે બતાવી દીધો એટલે તને મળ્યા હતા? હા. પણ મને એ ખબર નથી પડતી. મારી પાસે પણ આવ્યા હતા. પણ મને એ નથી સમજ પડતી કે ભાભી આવું કરે છે શું કામ? શા માટે સગાઈ તોડવાની વાત કરે છે? તારો કે વાક ગુનો નથી, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ ભાભીને શું પ્રોબ્લેમ છે કે સમજાતું નથી મને. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ કે એ કંઈ પ્રોબ્લેમ નથી. હું એ ઘરની વહુ બનીને આવું ને એ ભાભીથી સહન નથી થતો. પણ શા માટે એને તું એ ઘરની વહુ બને તો એને શું પ્રોબ્લેમ હોવો જોઈએ? તારે કંઈ લેવા દેવા નથી એની સાથે. મને લેવા દેવા છે, બહુ બધા લેવા દેવા છે. આ જલપાને આજકાલની નથી ઓળખતી. આ તમને ખબર નહીં હોય એને જલપા કહું છું, ક્યારેક ક્યારેક જ ભાભી કહું છું એનું. એટલે તમે બંને પહેલેથી જ એકબીજાને ઓળખો છો? અમે બંને એકબીજાને 7-8 વર્ષથી ઓળખીએ છીએ. સાથે કોલેજ કરતા અમે કોલેજ ફ્રેન્ડ છીએ. પણ અત્યારે સાચું કહું ને તો જલપા મને એની પોતાની મોટામાં મોટી દુશ્મન સમજે છે. પણ તમે બંને સાથે કોલેજ કરતા તો ફ્રેન્ડ હોવા જોઈએ, એની બદલે હા દુશ્મન. કાંઈ મને તો સમજાતું નથી કે. બહુ સારા ફ્રેન્ડ જ હતા અમે લોકો. હું ને જલપા બહુ સારા મિત્ર હતા. કોલેજમાં બધા લોકો અમારી દોસ્તીને મિસાઈલ આપતા હતા. પણ અમુક સમયે બન્યું જેવું કે જલપાને મારા પ્રત્યે એના મનમાં નફરત આવી ગઈ છે. એટલે કે હા, એક વખત કોલેજમાં અમારે ફંક્શન હતું તો રંગોલીની સ્પર્ધા હતી. પહેલાં મેનેજમેન્ટ બધું જે પ્રોફેસરે જલપાને આપ્યું અને પછી પ્રોફેસરનું શું થયું ને તે પ્રોફેસરે બધું મેનેજમેન્ટ મને આપી દીધું. અને મેનેજમેન્ટ તો આપ્યું પણ એ રંગોળીની સ્પર્ધામાં મારો પહેલો નંબર પણ આવ્યો અને જલપા હારી ગઈ. તો એને એ વાતનું દુઃખ છે. પ્લસ કે કોલેજ સમયમાં મારો પહેલો નંબર આવ્યો હતો અને જ્યારે જલપાનો 7મો નંબર આવ્યો હતો. જલપાનું કહેવું એવું છે કે સૌથી ક્લાસમાં હોશિયાર છોકરી હું હતી તો પહેલો નંબર તારો કેમ આવ્યો? અરે કોલેજ ટાઈમમાં ક્લાસરૂમની સુપરવાઇઝર પહેલાં જલપા અને એક બીજી છોકરી હતી. પણ હું નવી ક્લાસમાં આવીને તો 5-6 મહિના પછી અમારા ટીચરે મને બનાવી સુપરવાઇઝર ક્લાસરૂમની.
અચ્છા, એટલે ભાભી આ વાતનો રોષ અત્યારે ઠાલવી રહ્યા છે. હા, એનું કહેવું એવું છે કે તું આવ્યા પછી ક્લાસમાં મારી વેલ્યુ જે હતી ને ડાઉન થઈ ગઈ. બધી વસ્તુમાં તું આડો પગ કરે છે અને તું બધી વસ્તુમાં મને પાછળ કરી દેતી કે અરે એને સમજવું જોઈએ ને કે માણસમાં ટેલેન્ટ હોય તો આગળ આવે, પણ એ વાતને અત્યારે એ પકડીને રાખે તો કેવી રીતે ચાલે? એમાં આપણા બંનેનો શું વાંક છે? એમાં મારો શું વાંક છે? વાક એટલો છે કે હું તમારી પત્ની થવાની છું અને જલ્પા ભાભીના મનમાં એવી બીક છે કે એ ઘરની વહુ બનીને હું આવીશ અને કોલેજ ટાઈમમાં જેમ થયું એવું આ ઘરમાં થશે તો, એટલે કે ઘરમાં મારું માનપાન વધી જશે તો, એનું માનપાન ઓછું થઈ જશે તો. પણ એને કોણ સમજાવે કે હું એ વસ્તુ નથી કરવાની? અને સાચું કહું ને તો કોલેજમાં અમારો ઝઘડો થયો ને હું કોલેજમાં જ ભૂલી ગઈ હતી, મને તો યાદ પણ ના હતો. પણ આ જલ્પા ભાભી હજી મગજમાં લઈને બેઠેલા છે એ ઝઘડાને. અરે કેવી વાત કરે છે! તે સમયની વાત અલગ હોય, અત્યારની વાત અલગ હોય. હવે એ વાત પકડીને અત્યારે શું ફાયદો? એ તો હું પણ સમજાવું છું એને, સવારે બહુ સમજાવ્યા પણ સમજવા માટે તૈયાર જ નથી અને અત્યારે વાત વટ ઉપર આવી ગઈ છે. શું વાત કરે છે? હા, વાત વટ ઉપર આવી ગઈ છે હવે. પણ ભાભીને એ એવું કહે છે કે એ ઘરની તને વહુ બનવા નહીં દઉં અને હું હવે એવું કહું છું કે હું એ ઘરની વહુ બનીને જ રહીશ. બહુ તો તું જે ઘરની બનીશ, ભાભીને જે કરવું એ ભલે કરે, પણ મને એ નથી સમજાતું કે ભાભીને હવે આ વાતને ભૂલવી જોઈએ. એક કામ કરો ને, તમે જ સમજાવો ને એને. કદાચ તમે સમજાવો ને સમજી જશે તો એમને કહો કે આ છે બધું કોલેજ ટાઈમમાં છે બધું ભૂલી જાય. અને મેં કંઈ જાણી જોઈને તો નથી કર્યું. હવે મારો પહેલો નંબર આવ્યો તેમાં મારો શું વાંક છે? મેં મહેનત વધારે કરી હશે. હા, તો એનું કહેવાનું એવું કે નહીં એક્ઝામમાં તો ચોરી કરીને પાસ થાય, ચાલો એક્ઝામમાં ચોરી કરીને પાસ થાય, પણ રંગોળી સ્પર્ધામાં, બીજા નાના મોટા પ્રોગ્રામમાં, એમાં તો હું મારી જાતે પાસ થતી ને. જાણું છું, બધી વાત જાણું છું. કોલેજ દરમિયાન આવી નાની મોટી હરકતો સ્ટુડન્ટ કરતા જ હોય છે અને એને કાંઈ ગણીને ગાંઠે થોડું બાંધવાનું હોય. પણ ભાભી અત્યારે હા જે કરી રહ્યા છે ને એ ખોટું કરી રહ્યા છે. આમાં તો તારી, મારી અને ભાઈની મમ્મી પપ્પાની બધાની જિંદગી ખરાબ થઈ રહી છે. ભાભી કોઈ વાતે સમજવા તૈયાર નથી. સવારના આજે તો છે ને આખા ઘરમાં જ્યારે આમ વાતાવરણ પલટો મારી ગયું હોય ને એવું લાગે છે. પણ તમને કોઈને સાચી વાતની ખબર ના હતી ને એને સાચી વાત ના કરી કે શું કામ જીજ્ઞા જોડે લગ્ન નથી કરવા, શું કામ સગાઈ તોડી નાખી, એવું શું કામ ડિવોર્સ લેવા છે? કારણ તો પૂછવું હતું ને તમારે. હવે કહેજો કે બધી કારણ એને. એ તો હું પૂછીશ અને એને સમજાવીશ પણ કે આ વાત હવે પકડી રાખવાની ના હોય. પણ તું ચિંતા નહીં કરતી, આપણી સગાઈ આજે પણ નહીં તૂટે અને કાલે પણ નહીં તૂટે. એ તો તમે છો તો મને શું ચિંતા છે? મને ખબર છે કે તમે મને આજે પણ નહીં છોડો ને કાલે પણ નહીં છોડો. અને હવે તારું મૂડ છે ને એ સરખું કર અને મને મળવા આવ્યો છે ને તો મસ્ત રીતે હેપી મૂડમાં રહે. હેપી જ મૂડ હતો સવારનો, કેટલો આમ ખુશ હતો કે આજે હું તને મળીશ. આજે છે ને મૂવી જોવાનો પ્લાન હતો મારો, પણ આ છે ને આખા મૂડની પથ્થરી ફેરવી નાખી. મને આવડે છે તારો હેપી મૂડ પાછો કેમ લાવવો ને એ પણ મને આવડે છે કરતા. તો આવડતું તો ટ્રાય કર ને યાર પ્લીઝ. મારો મગજ છે ને તે સાવ ક્યાં બટકું ભરું? એ રહેવા દે, બાકી તારે જે કરવું હોય ને તે પછી બહુ દુખે. બટકું ભરું ને તો તારો મૂડ છે ને બહુ સારો થઈ જશે. ના હો, ખરે અહીંયા ડાક પડશે ને તો મમ્મી પપ્પા ભાઈ ભાભી બધાને ખબર પડી જશે કે હું તને મળવા. તો શું થઈ ગયું? સગાઈ થઈ ગઈ છે યાર. લર્નિંગ લાયસન્સ છે મારી પાસે. તમને સગાઈ જ થઈ છે હજી? હા, લગ્ન લાયસન્સ લર્નિંગ તો છે ને. લર્નિંગ છે એટલે લર્નિંગમાં આ બધું નથી આવતું. ડાગા એ પાડવા તો ગાડીમાં બેઠા હતા ને તો ડાક પડી ગયા. હા, એ બધા સમજે છે. ભાઈ પણ ભાભીને લઈને ફરવા જતા હતા. ચાલ કોફી પીવા જઈએ મસ્ત. ચાલ ચાલ તારા પેલા ફ્રેન્ડના કેફે પર. હા, ત્યાં જ આપણે જઈએ છીએ ને ત્યાં. એ જલપાવે તો બહુ કરી, મગનું નામ મરી પાડતા નથી અને છે ને એ પોતાનું દાંપત્ય જીવનમાં છે ને આ વિખુરા પડવાની વાત કરે છે. તઈ હું અત્યારે હું સમજાવવા ગઈ ને તો મારી હારી બાંધી પડી. બોલો એમ કે ઈ તમારે હું નથી જોવાનું, મારે ખાલી ડિવોર્સ જોઈશ. અને તું ક્યાંક તો કારણ હોવું જોઈએ ને ડિવોર્સ લેવાનું. અને કોઈ આપણને અણસાર આવવા દીધી નથી અત્યાર સુધી, તો પછી અત્યાર સુધી ટેકા હું કેમ આપણા ઘરમાં ભાઈ? મેં ઈ જ કીધું. હા, તમારે અહીંયા ગમતું નથી ને તમે બધાય નથી મને ગમતા. લ્યો તો પણ પેલા નહોતી ખબર, નહોતા ગમતા તો કે પેલા ગમતા તો હું નથી ગમતા. લ્યો હા, કઈ એનું કારણ છે ડિવોર્સ લેવાનું? કંઈ દુઃખ પડતું હોય ને કંઈ આપણે તકલીફ આપતા હોય કે એને હરવા ફરવા ન જવા દેતા હોય, એ આણે તો ઉપાધિ કરી છે. મગજ છે ને બેરું થઈ ગયું છે. મારું એવું જ થઈ ગયું, શું કરું? પપ્પા, હા ભાભી ભાઈ સાથે દિવસ શું કામ લેવા માંગે છે ને હા, એ વાતની જાણ મને થઈ ગઈ છે. લે શું વાત કરશો? તને ખબર પડી ગઈ? હા શું કારણ છે જણાય તો ખરો અમને, એટલે અમને હક થાય. પપ્પા, હું અત્યારે વહુને મળવા માટે ગયો હતો. જીજ્ઞાને? હા,
એટલે એણે બધી વાત મને કરી કે શા માટે ભાભી આવું કરે છે. એણે તો જીગુને મળીને અમારી સગાઈ તોડવાની પણ વાત કરી છે. લે આ બધાની સગાઈ ને સંબંધ તોડવા પર હું ઉતરી પડી કે હા ખબર એને નથી પડતી. હું મગજમાં કઈ ઘરી ગયું કઈ સમજ નથી પડતી. મમ્મી વાતમાં કંઈ લેવાનું નથી. જીજ્ઞા અને જલ્પા ભાભી બંને સાથે કોલેજ કરતા હતા. કોલેજ ફ્રેન્ડ છે બંને. તો સારું કહેવાય તો કોલેજ ફ્રેન્ડ હોય ને તો રાજી થવાનું હોય. એ બંને સારી મિત્ર હતી. બંને વચ્ચે બહુ સારું ટ્યુનિંગ હતું. પણ જ્યારે કોલેજમાં ફંક્શનો થતા ને ત્યારે પહેલાં જલ્પા ભાભી બધો વહીવટ કરતા અને પછી જીજ્ઞા ગઈ એટલે જીજ્ઞા થોડીક ટેલેન્ટેડ એટલે વધારે બધો વહીવટ એના હાથમાં આવ્યો. તો જલ્પા ભાભીને આ ના ગમ્યું. કંઈક મહેંદીની સ્પર્ધા હતી એમાં જીજ્ઞા વિનર થઈ ગઈ અને જલ્પા ભાભીનો 7મો નંબર આવ્યો. આ વાતનું મનમાં ભરીને બેઠા છે. લો કરો વાત. એ ભગવાન, એક એટલી નાની એવી વાતમાં આમ ક્યાં એને પુગાડી. એ આ તો ખોદો ડુંગર ને નીકળો ઉંદર. હે આ તે કઈ મુદ્દો છે ભાઈ? પપ્પા તમે વાતને સમજો. સવારે જીજ્ઞાને મળીને એને એવું કીધું કે તું મારા દિયર સાથે છે ને આ સગાઈ તોડી નાખજે, કારણ કે તું મારી સૌથી મોટી દુશ્મન છે અને તું મારી દેરાણી બને એ ક્યારેય ચલાવી નહીં લો એવી ધમકી મારી દીધી. એ હાવ નાદાન બાળક જેવી વાત કરે. એ આજના છોકરા એવી વાત ન કરે. હે આ ઉંમરે તમે પાકટ ઉંમરે તમે સંબંધ તોડવાની સંબંધ તોડાવવાની બધી વાતો કરો અને ઈ હાલ કોલેજ કાળમાં ભણતા હતા ઈ વખતની નાની મોટી હરીફાઈઓ ને એ બધું ઈ તો નિખાલસ ભાવે થાતી હોય હરીફાઈઓ તો બધી. પપ્પા પણ કોલેજ વખતે તો સ્ટુડન્ટ હોઈએ એટલે હસી મજાક મસ્તી બધું ચાલતું જ હોય. આ નથી રેકિંગ કરતા સ્ટુડન્ટની બધું થતું જ હોય. એને આ વાતને કેટલા વર્ષ થઈ ગયા, એ બે કોલેજ હારે કરતી હોય એને. તો હું એ જ સમજાવવા માંગુ છું ભાભીને કે તમે છે ને આવી રીતે આવી નાની નાની બાબતો લઈને આવું મોટું રૂપ ના આપો એને. આમાં બધાની જિંદગી બગડે. એ ગઈ ગુજરી વાતોને છે ને ગણીને એમ પેલા કે ગાંઠે બાંધે એવું છે આ બધું અને એ બધું પકડી રખાતું હોય છે. જે થઈ ગયું થઈ ગયું, ભૂતકાળ પતી ગયો. હવે એને શું કામ વખોડવો જોઈએ ખોદવો જોઈએ? કાદવ સિવાય કઈ હાથમાં નહીં આવે. એ તમે સમજો છો, હું સમજુ છું, મમ્મી સમજે છે, ભાઈ સમજે છે, પણ ભાભીની સમજમાં તો આવવું જોઈએ ને. એ નથી સમજતા ને. માણા તો એમ કે સારું ભાઈ એ મારી ઓળખીતી છે ને ફ્રેન્ડ છે. એક ઘરમાં બે ફ્રેન્ડ હોય તો બે બેનુની જેમ રે હપીને કઈ બાંધવા બોલવાનું ન થાય અને કેવું સારું. એ જલપાઓની અક્કલ છે ને ઘાસ ચરવા ગઈ છે એવું લાગે છે. છે જ નહીં, ઉપલોમાં ખાલી છે એવું લાગે છે. એના કરતાં તો જોવા ગયા ને ત્યારે ભાભીને સાથે લઈ ગયા હોત ને તો સારું હતું. પણ ત્યારે તો ભાભી પિયર જઈને બેઠા હતા. મને કે મારે તો 10-15 દિવસ રોકાવું છે, તમે જોઈ આવો ને. અને આમ પણ જિંદગી તમારે કાઢવી છે નહીં કે મારે ક્યાં કાઢવાની, તમને ગમે એટલે બધું ઓકે. હા ત્યારે આપણે એને કીધું જ તું ને. અને આપણને એમ કે સારું ભાઈ ગઈ છે ભલે રોકાય, આવું વાહીથી થાય એ આપણને થોડી ખબર હોય. પણ આ તો એક વહુ હજુ ઘરમાં આવે એ પહેલા બીજી વહુ મોટી વહુ ઘર છોડીને જવાની વાત કરી દીધી એટલે પાછો એનો સંબંધ તોડ નાખવાની વાત કરે છે. એટલે એ આ તો શું કે સુઈ વચ્ચે સુપાડી જેવું કામ કરે છે આ બધા. અરે આમાં હું સમજવાનું, હું રાજે હું સમજવાનું એમાં? મારે શું સમજવાનું? મોટા ભાઈને શું, મોટા ભાઈનો શું વાંક છે? કાંઈ બધાને નહીં. વગર વાકે પીડા આપે છે. મને તો કે ડિવોર્સ નો આપે ને તો હું અહીં નહીં રહું, મારા પપ્પા ત્યાં વહી જાય. તમારે આપવા જ પડશે. લ્યો એ ભલે ને કહે, આપણે એવું કાંઈ કરવાનું નથી. હું સમજાવીશ મારી રીતે ભાભીને. ભાભી ક્યાં છે? એ અંદર કામ કરે છે. બંને બેસો, હું જતો હોઉં. આને એવી બાબતને લઈને મારી સાથે ડિવોર્સ લેવા છે. કેટલી વાર છે આને હવે. શું છે? શું કામ બોલાવી મને અહીંયા? કામ હતું તારું. હા, કામ તો એ જ હશે ને. હા, ડિવોર્સ પેપર તૈયાર થઈ ગયા છે, લાવો. ક્યાં છે એટલે સાઈન કરી દઉં. હા, ડિવોર્સ પેપર એ તો મેં હજી તૈયાર નથી કર્યા, પણ જે કારણથી તું મારી સાથે ડિવોર્સ લેવા માંગે છે ને એનું કારણ મને ખબર પડી ગઈ છે. તું ભલે ન કે. ખબર પડી ગઈ ને તો હવે છે ને ડિવોર્સ પેપર લાવો એટલે સાઈન કરીને હું છૂટી, તમે તમારા રસ્તે એટલે હું જાઉં. પણ જો જલ્પા, આ એક નાની એવી બાબત છે અને બહુ જૂની. એટલે કે તું અને જીજ્ઞા જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે તમારા બંને વચ્ચે કંઈક ઝઘડો થયો હતો. એના લીધે તું જીજ્ઞા સાથે રહેવા નથી માંગતી. હા, તો જીજ્ઞા આ ઘરમાં આવે છે ને એટલા માટે તું મારા સાથે ડિવોર્સ લઈને અલગ થવા માંગે છે ને? હા. તો આ તને એવું નથી લાગતું કે આ નાની એવી બાબત છે? નાની એવી બાબત? હા, તમારા લોકો માટે છે ને નાની એવી બાબત હશે, પણ મારા માટે નહીં. એ મારી દુશ્મન છે અને રહેશે. જો આ કોલેજ કાળની વાત છે
માની લો કે જિજ્ઞાના લીધે તારો કોઈ કામના બાબતે ઈગો હર્ટ થયો હશે, પણ આ જૂની વાતને પકડીને બેસી રહેવું એ ક્યાંનો ન્યાય છે? એ ગમે તેનો નહીં હોય, મને એ ખબર નથી કાંઈ. બસ એ કાં તો એ આ ઘરમાં રહેશે કાં તો હું રહીશ. જો જલ્પા, આ તું ખોટી જીદ કરે છે. આ જો તું અલગ થઈ જઈશ, માની લે કે કદાચ રાજ જિજ્ઞા સાથે સગાઈ પણ તોડી નાખશે, તો શું જિજ્ઞા ખુશ રહેશે? અને જિજ્ઞા ખુશ નહીં રહે તો તું ખુશ થશે, મને ખબર છે, પણ શું આપણા ઘરમાં રાજ ખુશ રહેશે? ઉદાસ થઈને બેસી રહેશે આખો દિવસ? એ મારે નથી જોવાનું. તમને બધાને પોતપોતાની પડી છે, પણ મારો કોઈને વિચાર નથી. હા, તો એવા સ્વાર્થી ઘરમાં રહેવાથી એના કરતાં તો જતું રહેવું સારું. સ્વાર્થ નથી. તને ખબર નથી કે રાજ તને કેટલો પ્રેમ કરે છે? તું એના માટે ફક્ત ભાભી નથી, માં સમાન છો. આ તારે સમજવાની જરૂર છે. માં સમાન હોત ને માનો દરજ્જો આપ્યો હોત ને એને, તો મેં કીધું એમ કર્યું હોત એને. અરે કરી જ નાખશે, એ કરશે જ. તું તારી જીદ પકડીને બેઠી છે ને, તો એ કરશે જ, કારણ કે એના માટે સર્વપ્રથમ તું આવે છે, આ ઘરના કોઈ સદસ્ય નહીં. અને સૌથી વધારે પસ્તાવો તને થશે, તું જોઈ લેજે. મને કોઈ પસ્તાવો નથી થવાનો. હ, કરવાનું છે શું? હા, મારે અહીંયા રહેવાનું છે કે પેલીને લઈ આવવાની છે અહીંયા? હવે તો રાજ જ ડિસાઈડ કરશે, કારણ કે આ બધી વાત મારા હાથમાં નથી. મને ખબર છે બધાને જીજ્ઞા ગમે છે. હા, પ્રોબ્લેમ તો મારે એકને જ છે, એટલે એમ કરો ને, તમે એને લઈ આવો, મને ડિવોર્સ આપી દો. જલ્પા, જો હું કોઈને કાંઈ કહેતી નથી કે તમે એની સાથે સગાઈ તોડી નાખો કે તમારે જે કરવું એ કરજો. પેલા કીધું તું ત્યારે મહિના નહોતા ને, મને ખબર છે આજે કહીશ તો એ નથી માનવાના. એના કરતાં મને ડિવોર્સ કરી દો, એટલે હું મારા રસ્તે, તમે તમારા રસ્તે. ઓ જલ્પા, તું આ ખોટી જીદ લઈને બેઠી છે યાર, સમજ ને યાર. આપણે બંને લગ્ન કરીને 4 વર્ષ થઈ ગયા છે, અને હવે તું ડિવોર્સ લેવાની વાત કરે છે આ નાની એવી બાબતને લઈને. આ સમજવાનો પ્રયત્ન કરને, થોડું તું લેટ ગો કર, થોડું જિજ્ઞા કરશે, જિંદગી કપાઈ જશે ચારે લોકોની. નથી મારે લેટ ગો કરવું. હા, તમને ખબર છે આ કોલેજમાં અમે સાથે ભણતી હતી ત્યારે એને મારી સાથે શું શું કર્યું છે ને અહીંયા આવીને એ શું કરવાની છે? હા, મને થોડી ખબર છે. મારી તો એ જિંદગી છે ને નર્ક બનાવી દેશે. અરે ભાઈ, શું નર્ક બનવાની છે? અરે કોઈ કોમ્પિટિશનમાં એ જીતી ગઈ, તું હારી ગઈ, તો એમાં ફરક શું પડી ગયો? સુખીથી જિંદગી જીવે છે ને તું. તમને ખબર નથી એનું માઇન્ડ કેવું છે, કારણ કે સાથે હું ભણી છું, મને ખબર છે એનો સ્વભાવ કેવો છે. અરે તું પણ કોલેજમાં જ્યારે ભણતી હોઈશ ને ત્યારે તારું દિમાગ એવું જ હશે, પણ લગ્ન પછીની વાત જ અલગ હોય. જે કોલેજ કાળમાં બધા લોકો એવા જ હોય, સેલ્ફિશ જ હોય. હું આપણા ઘરનો પણ વિચાર કરું છું. પણ લગ્ન પછી ને નહીં સમજો તમે કોઈ વાતમાં નહીં સમજો. કહું છું કે એ ઘરમાં નો આવે એમ જ ભલાઈ છે. આપણા ઘરને વેર વિખેર કરી નાખશે. જો આ મારા એનું કામ છે. કહું છું, મારા હાથની વાત નથી. હું કેવી રીતે કહું સગાઈ તોડી નાખ? રાજ જો એની મરજીથી તોડે ને તો શક્ય છે, પણ જો એ સગાઈ તોડશે ને તો સૌથી વધારે પછતાવાનો વારો તારો છે, કારણ કે મેં કીધું એમ. પસ્તાવાનો વારો મારો નથી, તમારા લોકોનો છે. હા, રાજભાઈની જિંદગી ખરાબ કરી નાખશે. હજી કહું છું કે રાજભાઈને સમજાવો અને તમે પણ સમજી જાઓ. આ તું છે ને તારા જીવનમાં ખાડો ખોદી રહી છે, અને જે વ્યક્તિ ખાડો ખોદે ને એ જ પડે, એમાં આ દુનિયાનો નિયમ છે. આ વાત મારી યાદ રાખજે. વાત તો તમારી યાદ રાખવાની છે, મારે નહીં. રાજભાઈ, શું વિચાર્યું? જોજો, એક વાત સાંભળી લેજો કે આ તમારા ભાઈની જિંદગી તમારા હાથમાં છે. જુઓ ભાભી, હા, તમે જે પણ કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. કંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે ને એમ કરો, કારણ કે મારા ભાઈ માટે તો હું કદાચ જીવ પણ આપી દઉં તો પછી એની જિંદગી બરબાદ કેમ થવા દો? એનું ઘર કેમ તૂટવા દો? મને ઠીક લાગે એમ નહીં. મેં તમારા બધા ઉપર નિર્ણય નાખ્યો છે કે તમારે જીગુ સાથે સગાઈ કરવાની છે કે નહીં. જુઓ ભાભી,
હું અને જીગુ એકબીજાને પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર નથી રહી શકીએ એ તમે સારી રીતે જાણો છો. છતાં પણ તમે આવું દબાણ કરી રહ્યા છો અને મને તમે એવા ત્રાજમાં બેસાડી દીધો છે ને કે એક પલડામાં મારો ભાઈ છે અને એક પલડામાં મારો પ્રેમ. હવે મારે કોના પર ભાર આપવો ને એ જ હું વિચારી રહ્યો છું. એટલે જ મેં આજે એક નિર્ણય કરી લીધો છે કે હવે મારે શું કરવું. હા તો કહી દો ને કે શું નિર્ણય લીધો છે તમે? જુઓ ભાભી, જીગુ કે તમારો ભાઈ? મારો ભાઈ જ પહેલાં હોય એટલે જ મેં નક્કી કરી લીધું છે કે મારા ભાઈનું ઘર નહીં તૂટવા દઉં અને હું જીગુ સાથે સગાઈ તોડી નાખીશ. ભૂલી જશે એને હું દિલથી પ્રેમ કરું છું, જેના વગર હું એ ઘડી પણ નથી રહી શકું. આજે કહેવાય ને કે પ્રેમના પંથમાં હું મારી જિંદગી હારી ગયો. બાકી હવે તમે ચિંતા નહીં કરતા. જીગુ આ ઘરમાં બહુ બનીને નહીં આવે. આટલું તો હું મારા ભાઈ માટે બલિદાન આપી જ શકું, કારણ કે મારા ભાઈએ તો મારા માટે બહુ બધું કર્યું છે. તો એના માટે એક જીગુ તો શું, આવી હજારો જીગુ કુરબાન કરી દો. તો પહેલાં જ કહી દીધું હોત તો શું કામે અમારા બંને વચ્ચે ઝઘડો કરાવ્યો? ઝઘડો મેં નથી કરાવ્યો. મને એમ હતું કે મારા ભાભી મારા દિલની વેદનાને સમજશે, મારી ખુશી માટે એ બધું ભૂલી જશે. પણ હું ખોટો હતો, કારણ કે મારા ભાભીએ તો મને ક્યારેય દીકરો ગણ્યો જ નહીં. અને મારા ભાઈની ખુશી માટે મેં આ નિર્ણય લીધો છે. એટલે હું હવે જીગુ સાથે સગાઈ તોડી નાખીશ. હવે તો તમે ખુશ છો ને? તમને તમારી મંજિલ મળી ગઈ. ભાભી, તમારું ઘર તૂટે ને એવું હું ક્યારેય નહીં ઈચ્છું. ભાભી, તમે અને મારા ભાઈ મારા મા બાપ સમાન છો. અને જે દીકરાના મા બાપ દુઃખી હોય ને એ દીકરાના તો જીવતરમાં ધૂળ પડી કહેવાય. તમારી ખુશી માટે હું આ પણ કરવા તૈયાર થઈ ગયો છું. ભાભીને આટલું માન આપતા હતા તો શું કામે તમે આ વાતને લાંબી કરી? પહેલાં જ કહી દેવાય ને તો મારે તમારા ભાઈને ડિવોર્સનું ન કહેવું પડત. સાચી વાત છે તમારી. હા, મારે પહેલાં જ કહી દેવાની જરૂર હતી કે જીગુ સાથે સગાઈ તોડી નાખો. પણ મને વિશ્વાસ હતો કે મારી ભાભી માની જશે. મારો મુરઝાયેલો ચહેરો જોશે ને તો એના હૈયામાં વેદના થશે. પણ કહેવાય ને કે ક્યારેક આપણી ધારણા છે ને ખોટી પડતી હોય ભાભી. આ ભાભીના પ્રેમ અને મારા પ્રેમ એ બંનેની બાજીમાં હું મારા પ્રેમની બાજી હારી ગયો. હારી ગયો. તમે તારે ચિંતા ના કરો. હું અત્યારે જ જીગુ પાસે જઈને આ સંબંધ તોડી નાખું છું. તમે તમારી ખુશીઓને અપાર બનાવી દો. મારું જે થવું છે ને એ ઉપરવાળો જોઈ લેશે. જાઓ ભાભી, તમે તમારું કામ કરો. આવી ગઈ તું? શું થયું છે? કેમ રડે છે? કંઈ નથી થયું. આ પ્રેમની રમતમાં હું મારી બાજી હારી ગયો અને કોઈ બીજું જીતી ગયું. જો જીગુ, શું ગાંડાની જેમ બોલે છે? અને આ કોણ જીતી ગયું છે, કોણ હારી ગયું છે? અને તું કઈ રીતે બાજી હારી ગયો? હું ક્યાં કોઈ બીજાને પ્રેમ કરું છું તો તું બાજી હારી ગયો? અને મારા મેરેજ ક્યાં કોઈ બીજા સાથે નક્કી થયા છે કે તું બાજી હારી ગયો છે? વાત મેરેજની નથી, વાત પોતાનાઓની છે. પોતાના જ્યારે પારકા થાય છે ને ત્યારે માણસ ચારે બાજુથી હારી જાય છે. સાચું કહું, તારી સાથે જીવવાના બહુ બધા સપના જોયા હતા,
હા તો પૂરા થશે જ ને. નહીં થાય. એ સપનું પૂરું નહીં થાય. કારણ કે પોતાનાઓ સામે મારો પ્રેમ હારી ગયો જીગુ. મારો પ્રેમ હારી ગયો. હા બકવાસ બંધ કર તારો ગાંડાનો ડોળો. આપણી સગાઈ થઈ ગઈ છે, આપણા મેરેજ થઈ ગયા આપણી છે. સગાઈ નથી થઈ, આપણી સગાઈ તૂટવા જઈ રહી છે. અને હું અહીંયા તને એ કહેવા માટે જ આવ્યો છું કે હવે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ, ક્યારેય નહીં. આ તારી લભારી છે ને બધી બંધ કર અને તારી પાસે રાખ. આજે બોલ્યો ને એ બોલ્યો, બીજી વખત બોલતો નહીં. જો મારી વાત સાંભળ, હું મારા ભાઈનું ઘર તૂટતા નહીં જોઈ શકું, એટલે હું તારી સાથે સગાઈ તોડવાનું કહેવા માટે આવ્યો છું. આજથી આપણો સંબંધ અહીંયા પૂરો થાય છે. મારા ભાભી કોઈ વાતે સમજવા તૈયાર નથી અને મારા ભાઈનું ઘર તોડવા ઉપર ઊભા થઈ ગયા છે. મારા ભાઈને દુઃખી નહીં જોઈ શકું જીગુ. પ્લીઝ મને માફ કરજે. અચ્છા, પરિવાર અને પ્રેમ એ બંનેમાંથી પરિવાર જીત્યો. દર વખતે આવું જ થતું હોય છે. પરિવાર અને પ્રેમમાંથી હરેક માણસો પોતાના પરિવારને ચોઈસ કરે છે, પ્રેમને તો સાઈડમાં જ મૂકી દે છે. એવું અને નથી, તે પણ એવું જ કર્યું ને. એવું નથી. કોઈના અરે ભાભીને આપણાથી પ્રોબ્લેમ છે તો આપણે મેરેજ કરીને અલગ રહેશું, નહીં રહીએ સાથે આપણે. વાત એ નથી. મેં બધી રીતે ભાભીને સમજાવ્યા. એ રીતે માન્ય હોત ને તો હું એ રીતે પણ મનાવી લેત, પણ ભાભી બસ ના જ પાડે છે. એટલે જ તો. કારણ કે ઘણી વાર કોઈના મહેલ જોઈને આપણા ઝૂંપડા બાળી નથી દેવાતા. મારા સપનાઓનો મહેલ જે મેં તારી સાથે જીવવામાં સજાવ્યો હતો ને, એ તૂટીને ભૂકો થઈ ગયો જીવું, ભૂકો થઈ ગયો. જો સગાઈ તોડવી કઈ વસ્તુનું નિરાકરણ નથી. ભાભીને સમજાવશું, એવું લાગે ને તો હું માફી માંગી લઈશ. બસ નથી સમજે એમ, કોઈ વાતે સમજે એમ નથી. મેં બધા પ્રયત્નો કરી લીધા છે, પછી જ આ નિર્ણય લીધો. હું કોઈ પણ કાળે તને ખોવા નહોતો માગતો, પણ તારું ડિસિઝન છે ફાઇનલ જ છે ને કે સગાઈ તારે તોડી જ નાખવી છે? જો તું મને ખોટો નહીં સમજ, અને આમાં તારે પણ મને સાથ આપવાનો છે. હું મારા ભાઈને દુઃખી કરવા નથી માગતો. જો હું તારી સાથે સગાઈ કરીશ ને તો મારા ભાભી મારા ભાઈ સાથે સંબંધ તોડી નાખશે. એક ઘર તોડીને બીજું ઘર જોડવું ને, આપણે ક્યારેય સુખી નહીં થઈએ. સાચી વાત છે તારી. કોઈની હાય કોઈનો નેહાપો લઈ અને આપણે આપણો સંસાર વસાવીએ ને તો એ સંસાર ક્યારેય આપણો આગળ ન ચાલે, અને કદાચ આગળ ચાલે ને તો પણ સુખેથી ન ચાલે. કારણ કે એમાં એનો નેહાપો લઈ ગયો હોય આપણને. એટલા માટે હા, તારી એ જ ઈચ્છા છે ને કે આપણે સગાઈ તોડી નાખીએ, અલગ થઈ જઈએ, કંઈ વાંધો નહીં. એ તો મને મંજૂર છે, પણ એટલું યાદ રાખજે કે હું લાઈફ ટાઈમ તને ભૂલી નહીં શકું. તો શું હું તને ભૂલી શકીશ? ના ના, તમે તો તમારા ભાભીના કહેવાથી લગ્ન પણ કરી લેશો બીજી છોકરી સાથે, જેમ અત્યારે ભાભીના કહેવાથી સગાઈ તોડો છો એમ. જો હું તારી સાથે સગાઈ તોડી રહ્યો છું, પણ બીજા લગ્ન હું હવે ક્યારેય નહીં કરું. મારી લાઈફમાં તારા પછી કોઈ છોકરી ક્યારેય નહીં આવે. આ જીવન તારી યાદોના સહારે જીવી લઈશ. કહેવું સહેલું છે, નિભાવવું બહુ અઘરું છે. મેં જોયેલા છે, આવા બધા કિસ્સા મેં જોયેલા છે. એટલે માણસ જે બોલે છે ને એ કરીને બતાવતો નથી, અને તારા પરિવારને તને આજીવન એમને રહેવા પણ નહીં દે. અને આજે નહીં તો કાલે તારે પણ કોઈના સહારાની જરૂર તો પડશે જ. તો સાથે જીવીએ છીએ ને, હજી મરી નથી ગયા. તું પણ જોઈ લેજે કે દુનિયા છે એવો હું નથી. હું દુનિયાથી બહુ અલગ છું. મેં તને કીધું છે ને કે તારા પછી મારી લાઈફમાં કોઈ છોકરી નહીં આવે, એટલે ક્યારેય નહીં આવે. યાદ રાખજે, માણસ કદાચ બદલી જાય, પણ આ રાજ ક્યારેય નહીં બદલાય, ક્યારેય નહીં. તમને કહું, શું હવે શું બાકી રહી ગયું કહેવાનું? કહેવાનું બાકી, હા, જ્યારથી આ રાજભાઈ અને જીજ્ઞાની સગાઈ તૂટી છે ને
ત્યારથી રાજભાઈ હાવ ગુમસુમ બેઠા રહે છે. તારે તો જે જોઈતું હતું એ જડી ગયું. આ રાજ જીજ્ઞા સાથે સગાઈ તોડી નાખે તો તૂટી ગઈ. તારે તો ઉલટી કા ખુશ થવું જોઈએ. એ વાત અલગ છે, પણ આ રાજભાઈની જે હાલત થઈ છે ને એ હાલત મેં જ એની કરી છે. મારી હિસાબે જે દુઃખી થાય છે. હા તો તું જ તો કારણ છો. રાજ દુઃખી છે, પણ રાજના દુઃખી થવાથી તને કંઈ ફરક ન પડવો જોઈએ. તારે તો ખુશ જ રહેવાનું, કારણ કે તું જ સર્વોચ્ચ છે. તું કહીને એમ જ દુનિયા જીવશે. તારે તો છે ને હંમેશા ખુશ જ રહેવાનું. બીજાનું દુઃખ તારે ધ્યાનમાં નહીં લેવાનું, કારણ કે એ મારો ભાઈ છે. એ દુઃખી થાય ને તો મને ફરક પડવો જોઈએ, તને નહીં. રાજભાઈને સમજાવો ને કે આવી રીતે ના રહીએ ઘરમાં. એવી રીતે રહે માણસ? જે માણસ જીવ કરતાં વધારે કોઈને પ્રેમ કરતો હોય એ વ્યક્તિ એના જીવનમાંથી જો દૂર થઈ જાય ને તો એ માણસ પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી. ખાલી નામનો જીવે છે. એમાં પ્રાણ તો હોય પણ પથ્થરની જેમ પડ્યો રહે એ માણસ. મને ખબર છે, મને પણ અફસોસ થાય છે, પણ જો એમ કરો ને આપણે એમની સગાઈ કરાવી નાખીએ. ન થાય. આ કાચ જ્યારે તૂટે ને ગમે એટલી મહેનત કરી લો ફરીથી જોડાતો નથી, અને જોડી પણ લો ને તો તિરાડો સામે દેખાય છે. અને તારે અફસોસ કરવાથી શું મતલબ છે? અફસોસ નથી કરવો. હું બીજી છોકરી સાથે સગાઈ કરવાની વાત નથી કરતી, જીજ્ઞા સાથે કહું છું. કોઈ તને એમ કહે કે પહેલા થૂક અને પછી ચાટ તો તને મજા આવશે, કારણ કે આ એવી જ વાત થઈ, થૂકેલું ચાટવા જેવી. અને મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે આમાં સૌથી વધારે કોઈને પછતાવો થશે ને તને થશે, કારણ કે મારો ભાઈ રાજ મને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ તને કરે, અને સૌથી વધારે પ્રેમ તો એ કદાચ જીજ્ઞાને કરતો હશે. મારો ભાઈ તો નહીં રહી શકે જીજ્ઞા વગર. હવે જીજ્ઞાની વાત તો હું નથી જાણતો, પણ મારા ભાઈને હું સારી રીતે જાણું. હું જાણું છું, એને મને ભાભીનો નહીં પણ માનો દરજ્જો આપ્યો. પણ તને તો માં બનતા ન આવડ્યું ને? ન આવડ્યું તને માં બનતા. મેં તને કહ્યું હતું કે તને ફક્ત ભાભી નહીં પણ માં માને છે, તો તું એને દીકરાની જેમ ટ્રીટ કર ને. શા માટે ભાભી બનવાનો પ્રયત્ન કરે છે? જો હવે જે હતું એ ભૂલી જાઉં ને. મારી વાત ઉપર મને પસ્તાવો છે, પણ હવે હું કહું છું ને એ બધી વાત હું સુધારી લઈશ. જો તમે ગમે તે કરો, એ સગાઈ થાય કે ન થાય એ સગાઈ કરવાની છે. હું રાજભાઈને છે ને આમ દુઃખી નથી જોઈ શકતી. એ બિચારા કેટલા દિવસથી મારી સામે બોલતા પણ નથી. જો શક્ય હોય ને તો તું આ બધું સીધું કરી શકે છે, કારણ કે આમાં સૌથી વધારે છે ને તારે તારો ઈગો સાઈડ પર મૂકવો પડશે. તારે જીજ્ઞાને લેવા જવી પડશે તો જ આ પોસિબલ છે, બાકી આ પોસિબલ નથી. જઈશ, હું જઈશ. શું તું જઈશ? હા. આ તારામાં આટલો એટીટ્યુડ ભરેલો હતો, જીજ્ઞાથી આટલી બળતરા હતી, એ આ ઘરમાં આવે તો તું મારાથી અલગ થવાની વાત કરતી હતી, અને તું હવે એમ કહે છે કે તું જીજ્ઞા પાસે જઈશ, માફી માંગીને તું આપણા ઘરમાં લઈ આવીશ. હા, રાજભાઈ મારો દિયર નથી, મારો દીકરો છે, તો દીકરા માટે માં ઝૂકી ના શકે. જો આવું જ હોય ને તો તું કરીને બતાવે ને ત્યારે હું માનીશ. ત્યાં સુધી મને તારી કોઈ વાત ઉપર વિશ્વાસ નહીં આવે, કારણ કે મને હવે છે ને કોઈ ઉપર ભરોસો રહ્યો નથી. તો તમે કહો ત્યારે, તમે કહેતા હોય તો હું અત્યારે જાઉં. તો બેઠી છો શું? અરે મારા ભાઈની જો ખુશી એના જીવનમાં પાછી આવતી હોય ને તો હું દુનિયાને સળગાવી નાખવા તૈયાર છું. તો તમે આવશો સાથે? ના, જીજ્ઞાના ઘરે તો હું નહીં જાઉં. ત્યાં તો તારે એકલા જ જવું પડશે. આ પછીનું જે સફર છે ને એમાં હું તારી સાથે છું, કારણ કે જે વ્યક્તિ ભૂલ કરે ને એ ભૂલનો સુધાર એને જ લાવવો પડે. કંઈ વાંધો નહીં, હું એકલી જઈશ. જા એટલે તને પણ ખબર પડે ને કે માણસ ભૂલ કરે અને પછી પછતાવાનો વારો આવે ને ત્યારે પગ ઉપાડતા કેટલી દર્દ થાય છે ને તને પણ મહેસૂસ થવું જોઈએ. રાજ,
અફસોસ કરવાથી શું ફાયદો છે? હે? ના ભાઈ, હું કોઈ અફસોસ નથી કરી રહ્યો ને. આમાં ભૂલ તારી જ છે. તે શા માટે તારા ભાભીની વાત માની? તો શું તારે શું જરૂર હતી ખુશીઓનું બલિદાન દેવાની? તો એ શું? પણ મારા માટે. એવી વાત કરો છો મોટા ભાઈ? તારી કોઈ જિંદગી નથી? તું અહીંયા શું કામ આવી? હું લઈને આવી છું જીજ્ઞાને. શું કામ ભાભી? શું કામ એને અહીંયા લઈને આવ્યા? હું એને ના પાડીને જ આવ્યો છું. જો અમે છે ને આ સગાઈ તોડી નાખીએ છીએ. તમારી ખુશીઓ માટે તો હું મારો જીવે આપી દઉં, તો સગાઈ તો દૂરની વાત છે. મારા ભાઈ સાથે એ જ વાત કરી રહ્યો હતો. રાજભાઈ, હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારા બંનેની સગાઈ તૂટે. હું તમારા બંનેના લગ્ન કરાવવા માંગુ છું અને જીજ્ઞાને મારી દેરાણી બનાવીને આ ઘરમાં લઈ આવવા માંગુ છું. હા, તમે શું બોલી રહ્યા છો? તમે જ તો સગાઈ તોડાવવાનું કીધું અને તમે જ ફરી પાછા લગ્ન કરાવવાની વાત કરો છો. જો રાજ, મમ્મી હું કહી દઉં છું ને મમ્મીને. મમ્મી, હા, સગાઈ તોડાવવાનું કહેતી હતી ને એ મારી ભૂલ હતી. હું જીજ્ઞાને લઈ આવી છું, હવે સગાઈ તોડવાની નથી, એના લગ્ન કરાવવાના છે. આ ઘરમાં એને દેરાણી બનાવીને લઈ આવવાની છે. ભાભી, બધું પૂરું થઈ ગયું? હા, ભાભી, મને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. તમે જ તો સગાઈ તોડાવવાની વાત કરતા હતા અને હું સગાઈ ન તોડું તો મારા ભાઈને છોડીને જવાની વાત કરતા હતા અને તમે જ જયપા, એક કામ કર, આ સગાઈ તોડી જ નાખ. આના માનવામાં નથી આવતું ને એટલે. જો ભાઈ, કેમ? હા, મારો દિયર ભૂખ્યો તરસો રહે છે, આખો દિવસ દુખી રહે છે, આખો દિવસ રેડા રાખે છે, રાત્રે સૂતા નથી, મારી સાથે બોલતા નથી અને તું એમ કહે છે કે સગાઈ તોડી નાખવાની? પણ એના માનવામાં નથી આવતું કે આપણી બંને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે સમાધાન થઈ ગયું છે. જોવાય એકની 100 વાત. આ રાજભાઈનું દુઃખ છે ને મારાથી જોવાતું નથી. એટલે હા, તું કે ત્યારે સગાઈ કરવાની, તું કે ત્યારે સગાઈ તોડી નાખવાનું, આ બધું શું છે? એ તમે જે માનો એ, પણ લગ્ન કરવાના છે બસ. લે, તમારા બંને વચ્ચે સમાધાન મને કોઈ ખરા અર્થમાં સમજાવશે શું થયું છે? હું તને સમજાવું. હા, જ્યારે હું ઉદાસ બેઠો હતો ને ત્યારે તારી ભાભી મારી પાસે આવીને મને કીધું કે રાજભાઈ મારી સાથે વાત નથી કરતા, ટાઈમે જમતા નથી, એ મારાથી જોવાતું નથી. એટલે મેં એને કીધું, મેં તને કહ્યું હતું ને કે રાજનો ઉદાસ ચહેરો તારાથી જોવાશે નહીં. અત્યારે ભલે તું ગમે તે કહેતી હોય, અને ખરેખર એ તને દિયર નહીં દીકરો માને છે, એ આજે સાબિત કરી બતાવ્યું છે. એ ભાઈ હું જાણું છું, પણ સાબિત મેં નથી એક મિનિટ ભાભી, એક મિનિટ. તું મને કહીશ શું છે આ બધું? કહીશ મને? વાત તો કરી તમને મહેન્દ્રભાઈએ. પણ હવે મહેન્દ્રભાઈ ટેન્શનમાં હતા, એ જલપાથી સહન ન થતું હતું એટલે જલપાએ મને કીધું કે તમારી જે સગાઈ તૂટી ગઈ છે ને એ પાછી સગાઈ કરી લો, એટલે કે તમે બંને તમારી મેરેજ લાઈફમાં આગળ વધો, મને કંઈ તમારાથી પ્રોબ્લેમ નથી. અને રાજભાઈ, હા, મને ખબર નહોતી. જલપાને જે મારાથી પ્રોબ્લેમ હતી ને, જેલિસ થતી હતી ને, એ એને સમજાઈ ગયું કે મને જે બળતરા હતી એ બધી ખોટી હતી. અચ્છા, મૂળ મુદ્દાની વાત એ છે કે કૂતરાની પૂંછડી સીધી, એટલે મતલબ કે ભાભી માની ગયા. હા હા, બોલાઈ ગયું. તું પાછી એને લેવા ગઈ હતી, મળવા ગઈ હતી, તો પછી ઘરે કઈ વાતે નથી કરતી કે હું જાઉં છું? અરે મમ્મી વાત કરે કે ના કરે શું ફરક પડે? હા, આપણને તો કાંઈ ફરક ન સમજી એને ગયા? જેમ કરવું એમ કરવાનું. ભાભી ફરક મને નહોતો, પણ ફરક પડ્યો. હા, તમારા શબ્દોએ મને બહુ ફરક પાડી દીધો. મને ખબર નહોતી કે તમે ખાલી મને ભાભી જ માનો છો. તમે મને માનો દરજ્જો આપ્યો ને એટલે મને સમજાણું કે મારા દિયર તો મને ભાભીની પણ માનો દરજ્જો આપે છે, તો એક માં એક દીકરાને દુખી કેમ જોઈ શકે? હા, એ જ તો મેં તમને કહ્યું હતું ને કે હું તો મારા ભાઈ અને તમને બેને મારા મા બાપ જ ગણું છું. પણ આ તો તમારી જીદ હતી ને કે હું જીજ્ઞા સાથે સગાઈ તોડી નાખું. તમારી ખુશી માટે જ મેં મારા પ્રેમનું બલિદાન આપ્યું હતું. બાકી તો જીજ્ઞા વગર હું પણ 1 મિનિટ ન રહી શકું. કદાચ એ મારી જિંદગીમાં ન આવી હોત ને તો હું બીજા લગ્ન પણ નહોતો કરવાનો. મેં તો નક્કી કરી લીધું હતું કે આજીવન કુંવારો રહીશ, એની યાદોના સહારે જીવતો રહીશ. પણ સારું થયું કે તમે માની ગયા અને આ લગ્ન કરાવવાની વાત કરી. અને હવે છે ને બીજી વાર આવું નહીં કરતા. અને ભાઈ તું હવે આ મહિનામાં જ લગ્નનું ગોઠવી નાખ ભાઈ. આ મહિનામાં નહીં,
મુહૂર્ત હોય તો હમણાં અઠવાડિયામાં જ અરે. એટલે તૈયારી કરવા માંડીએ લગ્નની ખરીદી તો બધું કરી જ નાખો ફટાફટ. વડીલને તો પૂછો. ના કોઈ જીજા ના પાછું આવું નહીં નહીં કરે મમ્મી એની શું જવાબદારી 2 વર્ષ પછી 2 વર્ષ પછી એમના મગજમાં આ વાત આવી ગઈ તો હવે મારો જીવ કાઢીને આપી દઉં બધાને એવું નથી કહેતી હું કે તારો જીવ કાઢીને આપી દે પણ હું જાણું છું કે અત્યારે તને પસ્તાવો છે કદાચ 2 વર્ષ પછી ઘરમાં બધા મારા વખાણ કરશે જેમ કોલેજમાં મારું માનપાન વધ્યું હતું અને બધા મને બોલાવતા એવી જ રીતે ઘર પરિવારમાં કુટુંબમાં પાછું મારું માનપાન વધી જશે અહીંયા અને તને આગળ પણ આ જ રીતે જલન થશે તો તો હવે અને તું પછી કે. ઝઘડા થશે તો શું કરશું હવે તું જેમ કે ને એમ હું કરવા તૈયાર છું બસ એમ કાંઈ કરવું નથી કોઈ કહે ને એમ. ભાઈ તમે કહો ને એમ કરશે ભાભી. હા બીજું કાંઈ નહીં. મારું તો કેવું એમ છે કે ઈ હવે જે તે કીધું એમ સીધી થઈ છે તો સીધી રવા એ દઈએ. રહે જ મને વિશ્વાસ છે ભાભી ઉપર. જોજો ભાભી ને. હવે બીજી વાર આવું નહીં કરે. ખીચવો વાંધો હવે તમે કામ કરો ને ભાઈ, લગ્નની વાત કરો ને. પણ બા મામ વડીલ ઊભા એને પૂછને. બાપા છે, બાપાને તો? પૂછવું પડશે. હા મા બાપને પેલા પૂછો. પણ મારા બાપાને તમે પૂછો, ઈ એનો મગજ છે ને તમસી છે. તમે હા, તો બાપાને પૂછવું જ પડે અરે ને. એ તમારે જોડે. એને મનાવવાના હોય, તમારે છે ને એને મનાવી લેવાના ફટાફટ. સમજાણું? તમે પણ જો આ મારી વાત પહેલા સાંભળો, તમારું પછી બોલો. મારા પપ્પા છે ને ઘરે આવે ને જ્યારે મૂડમાં હોય ને ત્યારે તમારી વાત વારા ઘડીએ માને છે, એટલે તમે એને છે ને મને લીજો, બીજું કાંઈ મારે સાંભળવું નથી. પણ મને એવું નથી લાગતું કે આ વાતે મારાથી માને એમ. હવે તમે કો સમજાવજો. હું સમજાવી દઈશ મને ઈ જ સમજાવો. બગાડ્યું છે ને તો ભાભી જ હા સમજાવશે. અડિયા દડિયા ભારી ઉપર મેં બગાડ્યું એટલે આવે જ ને. હા, હું તે જ સમજાવી બગાડ્યું દઈશ. છે એટલે તારે સુધારો. ભાભી. હા મમ્મી ભાભી એક મિનિટ હો, ઈ જ્યારે મૂડમાં હોય ને ત્યારે બોલજો, નકર અશોક પટેલનું નામ છે ને ખાલી પણ ઈ મહિનામાં એકવાર મૂડમાં હોય. હજી કાલ મૂડમાં હતા એટલે 1 મહિનો લાગશે. મહિનો વાટ જોવીશ તારે? ના હવે પાછા મહિનામાં પાછી બાજી બગડી જાય. તમે તો કાલ થાય તો પમદી નથી કરો. હા, બસ. આપણે કામ કરીએ તો આ ઓલું મંદિરે જઈને આ તો કાંઈ વાંધો નહીં. કેમ મારા મમ્મી અમને પપ્પાના હર- બહુ બધા સપના છે લગ્ન ધામધૂમથી કરવાના. અરે તારા મમ્મી પપ્પાના સપનામાં છે ને આપણા સપના રોળાઈ જાય એની કરતા લગ્ન કરી લે ફટાફટ. હજી ભરોસો નથી મારે અરે મને તો ગળા સુધી છે, ગળા સુધી. હવે હું જ જાઉં ઘરે. આ નહીં. હું મૂકતો આવું ના, હે? મૂકવા જાવ જ પડે ને. હા, જા, મૂકી જા. આમ વાઘું કેટલું? હા બહુ આઘું છે. ના એ જમીન જાશે હા, જુઓ હા તો જમીન જાતો વાંધો નહીં. હા, જમીન લાપસી જાજો. બાપસી બનાવવું હોય તો બનાવી નાખો. એટલે આજે હા, આવ્યા છે હું તો સુધરી. ઈ તો રિવાજ જૂના થઈ ગયા લાપસ્યું. ના હવે હું ઈ સુધરી ઘરમાં મોટું ગઈ કરાવવાનું. હું સુધરી ગઈ ને તમે એક કામ કરો ને, તમે છે પછી આવીશ મારે ઘરે જ જાઉં. ઘરે જવું છે ને, ઘરે જવું પડે એમ છે ને, તો હું તો એને તું એકલી વઈ જા અરે ના ના રોડ પર રિક્ષા નહીં મળે ને ભાભી, હું રિક્ષા નહીં મળે, હું મૂકતો આવું જરા. હા મૂકતો આવું. આ જા જા. હા હાલ હાલ હાલ. હા મૂકતો. હા ગાડીની ચાવી જ લેવા આવતો હતો.